નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભગવાન ભોળાનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને અનોખા સાહસનો પરિચય કરાવતા એક ખૂબ જ પ્રેરણાદાયી સમાચાર અમરેલી જિલ્લાના રાજુલામાંથી સામે આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ત્યારે રાજુલાના ખેર ગામના બે શિવ ભક્ત યુવાનોએ બાબા કેદારનાથ ધામની અત્યંત કઠિન પદયાત્રા શરૂ કરી છે. રાજુલા તાલુકાના ખેર ગામના વતની હેમુ ગુજરિયા અને મયુર ગુજરિયા નામના બે યુવાનોના હૃદયમાં બાબા બર્ફાની અને ભોળાનાથના દર્શનની એવી લગન લાગી કે તેઓ આ અસહ્ય ગરમીના દિવસોમાં પણ પદયાત્રાએ નીકળી પડ્યા છે. ગુજરાતની ઉત્તરાખંડમાં હિમાલયની ગોદમાં બિરાજતા દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના આ એક એવા કેદારનાથ ધામ પહોંચવા માટે તેઓ અંદાજે 1580 કિલોમીટરનું કપરું અંતર કાપશે. આ બંને યુવાનો પદયાત્રા દરમિયાન વિવિધ રાજ્યોમાંથી પસાર થઈને હિમાલયની પહાડીઓ સર કરશે. આ બંને શ્રદ્ધાળુ યુવાનો જ્યારે યાત્રા માટે પ્રસ્થાન કરી રહ્યા હતા, ત્યારે ખેર ગામના લોકો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં તેમને પ્રોત્સાહિત કરવા એકઠા થયા હતા. આ પ્રસંગે સેવાભાવી યુવાન અને સમઢિયાણા એક બેઠકના ભાજપના તાલુકા પંચાયત સદસ્ય વિક્રમભાઈ ગુજરિયાએ બંને યુવાનોને શાલ ઉડાડીને ભાવભીનું સન્માન કર્યું હતું અને તેમની કઠિન પદયાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરી અભિનંદન પાઠવ્યા હતા. ભગવાન ભોળાનાથની જે પેદલ યાત્રા છે, જે 1580 કિલોમીટરની યાત્રા છે, જે બહુ જ કઠિન યાત્રા હોય છે, પહાડોની વચ્ચે અને તડકો ધૂપ બધું સહન કરીને ભગવાન ભોળાનાથના શરણોમાં જવું કોઈ સહેલી વાત નથી. આ તો જેને ભોળાનાથની ભક્તિ લાગે એને જ ભોળાનાથ બોલાવે છે, અને એ તો સ્વર્ગનો દરવાજો છે. આમનો ન મળે મારા વાલા, એના માટે તો સતત મહેનત, સંઘર્ષ ને બધું કરવું પડતું હોય છે. ખાસ ખેરા ગામનું ગૌરવ બંને ભાઈઓ છે, નાની ઉંમરમાં ભોળાનાથની જે યાત્રા કરવા જઈ રહ્યા છે, અને વિશેષ તો ભગવાન ભોળાનાથના શરણોમાં પ્રાર્થના કરીએ કે એમની યાત્રા નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય એવી આપ સૌને અપેક્ષા રાખું છું. આવનારા સમયમાં તમે બધા લોકો જ્યાં જ્યાં એમ ભાઈ જોવા મળે, બંને ભાઈઓ તમને જેટલી બને એટલી મદદ કરજો. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.